કેશુબાપાની શું હાલત કરી છે નથી ખબર? ગોરધનભાઈ ઝડફિયાની શું હાલત કરી છે નથી ખબર? એટલું બધું તમે ભાજપ માટે જે કરી રહ્યા છો, જે સંગઠનનો દુરુપયોગ થઈ રહ્યો છે તમારા દ્વારા, તો તમે એક જે સમાજના પ્રશ્નો છે એ લઈને જાઓ છો. ગયા છો ક્યારે પહેલા તો? અને જાઓ છો તો તમને અહીંયાથી સમાધાન મળે છે ક્યારે? તો આ ગુલામી શેના માટે? આ દુરુપયોગ શેના માટે? અને જાઓ તમે 24 કલાક તમે ભાજપમાં રહ્યો, અમને કોઈ જ વાંધો નથી, પણ તમારા દમ ઉપર કરો. સંગઠન સાથે, ખોડલધામ સાથે તમામ લેવા પાટીદાર સમાજ જોડાયેલો છે, એની આસ્થા જોડાયેલી છે. એની સાથે રમત ના રમો. અને આ હદ થઈ જશે જો અતિની કોઈ ગતિ ના હોય. જો આનું હદ થઈ જશે ને તો માત્ર આ અમદાવાદનો પ્રશ્ન નથી, આ ગુજરાતમાં ઘણી બધી જગ્યાનો પ્રશ્ન છે. અને ઘણી બધી જગ્યાએથી મને ફોન આવે છે. અને જો આ વસ્તુ બહુ અતિ થઈ જશે ને તો પછી યુવાનો તમારી સામે ઉતરશે અને એ સિચ્યુએશનને તમે હેન્ડલ નહીં કરી શકો ને પછી તમારા 2-4 આગેવાનોને બેસાડીને કહેશો કે આ લોકો ખોડલધામનો વિરોધ કરી રહ્યા છે. પણ સમજો, ખોડલધામનો વિરોધ જિંદગીમાં ક્યારેય પણ ના હોય. વિરોધ એ વાતનો છે કે તમે ખોડલધામનો દુરુપયોગ કરીને તમારા રાજકીય રોટલા શીખી રહ્યા છો. એ બધું બંધ કરજો. જય માં ખોડલ, જય હિન્દ, જય સરદાર.